કયું છે? આ છે, આ છે, આ સામે વાળું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું જીએસ લાઈફસ્ટાઈલમાં. તો આજે અમે આવ્યા છે ઇસ્કોન મંદિર. તો વિડીયોમાં આગળ સુધી જોજો એટલે તમને ખબર પડશે. તો આ છે ભાડજ ગામમાં આવેલું રાધાકૃષ્ણ મંદિર. તો બસ બધા તમે પણ અહીં દર્શન કરી લેજો. બહુ જ ખરેખર બહુ જ સરસ મંદિર છે. અને જે રાધાકૃષ્ણની મૂર્તિ છે ખરેખર બહુ જ મસ્ત છે, એમ કે એમના ઉપરથી નજર હટે ને એટલી સરસ મૂર્તિ છે. તો તમે પણ એક વખત અહીંયા જરૂર જજો, મનને શાંતિ મળશે. મંદિરની સાથે સાથે જે બહારનો વ્યૂ છે ને એ પણ બહુ જ સરસ છે. ત્યાં ગાડી મતલબ બાળકોને રમવા માટે એકદમ ખુલ્લું ગાર્ડન છે, સ્પેસ બહુ સારું છે ત્યાં ગાડી. તો તમે એક વખત આવજો ફેમિલી સાથે તો બહુ જ મજા આવશે એમ. અમે લગભગ 4 વાગે અહીંયા મંદિર આવ્યા હતા, પણ મંદિર બંધ હતું. 4:30 વાગ્યા પછી દર્શન થાય એમ હતું. તો ત્યાં સુધી અમે લોકો અહીંયા મતલબ બેઠા, થોડું એમ એન્જોય કરીને પછી મંદિરમાં આવીને પછી દર્શન કર્યા. તો મંદિરની બહારની સાઈડ નીકળતા અહીંયા જે 108 પથ્થર મૂકવામાં આવ્યા છે ત્યાં ગાડી તમે મતલબ રાધાકૃષ્ણ નામની માળા કરી શકો છો. પછી અહીંયા ગાર્ડનમાં મતલબ ઝૂલા લપસણી વગેરે છે, બાળકો એન્જોય કરે એના માટે. છીનુંને તો એટલી બધી મજા આવી ગઈ હતી ગાર્ડનમાં રમવાની કે એ બહાર નીકળવાનું નામ જ નથી લેતી. પછી થોડા પોપકોર્ન વગેરે લીધું અને બસ માળમાળિયાના ગાર્ડનમાંથી બહાર કાઢી કે ભાઈ ચાલ હવે ઘરે જવાનું છે. પછી ઠંડીનો ટાઈમ પણ હતો એટલે ક્યાં આવ્યા આપણે? ગાર્ડન ખરી પણ કઈ જગ્યાએ? કેવું હતું મંદિર? અને ભગવાન? કયા ભગવાન છે?